નમસ્કાર. આજ રોજ 19/12/2025 જનરલ બોર્ડમાં નીચે મુજબના કામોને મંજૂરી કરવામાં આપેલ છે, જે નીચે મુજબના એજન્ડાઓ છે. 17/10/2025 મિનિટ્સને બહાલી આપવામાં આવેલી છે. એજન્ડા નંબર આઇટમ નંબર 2માં સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1470 તારીખ 12/11/2025ની ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ જેએમસી ફાઇનલ પ્લોટ નંબર 67 પૈકી 2121 ચોરસ મીટરની જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીને વેચાણથી આપવાના કમિશનરની દરખાસ્તને આજે જનરલ બોર્ડે બહાલી આપી છે. એજન્ડા આઇટમ નંબર 3 જામનગર મહાનગરપાલિકાની આખરી ટીપી સ્કીમ નંબર 2 ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ 1976ની કલમ 71 અંતર્ગત યોજનાને સેકન્ડ વેરિટ દ્વિતીય ફેરફાર કરવા અંગે ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ કમિટીના ઠરાવને પણ બહાલી આપવામાં આવેલી છે. એજન્ડા આઇટમ નંબર 4માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 1540 તારીખ 11/12/2025ની ભલામણ અન્વયે જનરલ બોર્ડના ઠરાવ નંબર 46 25/1/2024થી 15 જગ્યા મંજૂર કરવામાં આવેલ હતી, જેમાં આજરોજ ખાતાની દરખાસ્ત કમિશનરની દરખાસ્તને અનુને 5 જગ્યાનો વધારો કરી વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટરની ટોટલ 15 જગ્યા હતી અને 20 જગ્યા કરવામાં બહાલી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 5માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 620 11/7/2024ની ભલામણ અન્વયે સેક્રેટરીની જગ્યાને ચાર્જને બહાલી આપવામાં આવેલી છે. જે આથણી વિસ્તારમાં નગર સીમના જે આપણા રચનાબેને પ્રશ્ન કરવામાં આવ્યો સભ્યશ્રીએ, એની તપાસની આપણે કમિશનર સાહેબને વાત કરેલી છે, ડીએમસીને વાત કરેલી છે. એનો સર્વે કરી અને ખરેખર યોગ્ય કાર્યવાહી કરવાની થતી હોય તો એમાં પૂરતું ધ્યાન આપી અને આગળ. એજન્ડા આઇટમ નંબર 2 સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 14 નગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્કૂલો છે એમાં પટાવાળા તરીકેની કોઈ પોસ્ટ રહેતી જ નથી અને તેમ છતાંય ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ વિરુદ્ધ જઈને જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્યો અને ચેરમેનો દ્વારા આ વસ્તુની પટાવાળાઓની ભરતી કરેલી છે અને એમને પગાર પણ અનેક વાર ચૂકવેલો છે અને જે બધો બોજો અલ્ટિમેટલી જામનગર મહાનગરપાલિકાની જનતા ઉપર જ આવે છે અને આ બોજાની અંદાજિત રકમ 12 કરોડથી વધારે થાય છે. રકમ તો અંદાજિત 45 કરોડથી ઉપર હતી, પણ જે તે ફરિયાદી દ્વારા નેગોશિએટ કર્યા પછી આ રકમ 12 કરોડ ઉપર આવીને ઊભી રહી છે, જે બધો જ બોજો જામનગર મહાનગરપાલિકાની પ્રજા ઉપર આવશે. આ ઉપરાંત હજી એક વિષય બહુ ઉછળ્યો હતો કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતી 2 હોસ્પિટલો કે જેમાં આયુષ્યમાન કાર્ડની ગેરરીતિઓ સામે આવી હતી અને ખાલી ને ખાલી મીડિયાને પ્રશ્નોને કહેવાય કે ઠેકાડી આપવા માટે થઈને મેયરશ્રી અને શાસક પક્ષના અધિકારીઓ દ્વારા એવો જવાબ દઈ દેવામાં આવતો હોય કે અમે એના ઉપર પગલાં લેશું, પણ હકીકત વાત એ છે કે સ્થળ ઉપર તો આવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી જ નથી અને હજી સુધી શાસક પક્ષના કોઈ પણ નેતા કે જે જવાબદાર અધિકારીઓ દ્વારા એ હોસ્પિટલની મુલાકાત જ નથી લેવામાં આવી અને જે વ્યક્તિઓ અહીંયા જવાબ આપતા હતા ને એમને આખા વિષયની જાણ પણ નથી. કરતી હોય છે જિલ્લા મૂલ્યાંકન સમિતિ જેમ કલેક્ટર સાહેબ હસ્તક હોય છે એ રીતે આપણી અહીંયાની સમિતિ છે એ પ્લોટનું વેલ્યુએશન કરે.